ગુજરાતમાં આવેલું એક એવું મંદિર કે જ્યાં પિતા અને પુત્ર એક જ પરિસરમાં સામસામે બિરાજમાન છે. હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ તેલ, સોપારી અને લીંબુની માનતા માની પોતાની મનોકામના સાથે મંદિરે આવે છે અને પિતા પુત્ર દરેક શ્રદ્ધાળુઓ પર હંમેશા આશીર્વાદ વરસાવે છે. તો કોણ છે આ પિતા પુત્ર જે હજારોની શ્રદ્ધાળુઓની માનતા પૂરી કરે છે? આજે જોઈશું દેવદર્શનમાં. બોટાદ જિલ્લાના બરવાડા તાલુકામાં કુંડળ ગામે 50 વર્ષ જૂનું સૂર્યદેવ અને શનિદેવનું મંદિર આવેલું છે. રાજ્યમાં આ એકમાત્ર મંદિર છે જ્યાં સૂર્યદેવ અને શનિદેવ એટલે કે પિતા અને પુત્રના મંદિર એક જ પરિસરમાં સામ સામે આવેલા છે. કુદરતી સાનિધ્ય વચ્ચે વિશાળ પરિસરમાં ભવ્ય સૂર્ય મંદિર અને શનિ મંદિર આવેલા છે. પિતા પુત્રના મંદિરોની વચ્ચે વિશાળ કાય હનુમાનજી બિરાજમાન છે. ઓમ મારુતનંદન નમો નમઃ, કષ્ટભંજન નમો નમઃ, असुरनिकंदन नमो नमः, श्री रामदूतं नमो नमः. મંદિર પરિસરમાં રાંદલ માતાજીનું સુંદર મંદિર આવેલું છે. કુંડળ આજુબાજુના ગામ અને સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે અને શનિદેવને તેલ, લીંબુ, સોપારી, શ્રીફળ ચડાવી પોતાની માનતાઓ પૂરી કરે છે. નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયામાર્તંડ સંભૂતમ તમ નમામિ શનૈશ્ચરમ. શનિવાર, અમાસ, તેરી જાત્રા એકલા આવે, માનતાયું એકલી આવે, શનિદેવની આવે, રાંદલમાની એકલી આવે માનતાયું. સબ બધા દર્શન વાળા ભાવથી દર્શન કરે. મને બોલાવે કે બાપુ આવો, માનતા આવી છે, પૂજા પાઠ કરાવવા આવો, કે મારે જવું પડે અહીંયા પૂજા પાઠ કરાવવા. કોઈ તેલના ડબ્બા ચડાવવા આવે કે બાપુ આવજો, અમારી મનની કામના પૂર્ણ થઈ છે, તમે પધારો તો સારું, અમારે તેલ ચડાવવું છે કે હું જઉં, પૂજા કરાવું, પાઠ કરાવું, બધું કમ્પ્લીટ કરાવું. બરવાડા તાલુકાના કુંડળ ગામે આવેલા સૂર્ય મંદિર અને શનિ મંદિરનો ઇતિહાસ જોઈએ તો ભગવાન દાસ બાપુ નામના બાબાજી ફરતા ફરતા આ સ્થળે આવેલા અને આ જગ્યા પર રોકાવાની ઈચ્છા થતા તેમણે ધૂણો ધખાવી રોકાયા હતા. કુંડળ ગામના દરબાર સમાજના આગેવાનો બાપુ પાસે આવવા લાગ્યા અને અમુક વર્ષો બાદ બાપુને મંદિર બનાવવાની ઈચ્છા થઈ એટલે ગામના લોકોને વાત કરતા ગામના લોકોએ મંદિર બનાવવા જમીન આપી
અને સૂર્યદેવની સ્થાપના કરીને સૂર્ય મંદિર બનાવ્યું. થોડા સમય બાદ ભગવાન દાસ બાપુને સૂર્યદેવની સામે શનિદેવનું મંદિર બનાવવાની ઈચ્છા થતા ભગવાન દાસ બાપુ અને તેમના સેવકો મહારાષ્ટ્રમાં આવેલા શનિ શિંગડાપુર જ્યોત લેવા ગયા અને ત્યાંથી ભગવાન દાસ બાપુ પોતાના માથા પર અખંડ જ્યોત લઈ શનિ શિંગડાપુરથી કુંડળ સુધી પગપાળા આવ્યા. મંદિર પરિસરમાં કંઈક તકલીફ જણાતા બાપુએ નક્કી કર્યું કે પિતા પુત્રની વચ્ચે હનુમાનજીની સ્થાપના કરવી જોઈએ. બાપુએ ગામ લોકો સમક્ષ હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરવાની ઈચ્છા વ્યક્ત કરતા ગામ લોકોના સહકારથી 54 ફૂટ વિશાળ હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી. અરે ખૂબ આનંદ થાય છે. આ મંદિરની આમ ભવ્યતા જુઓ તમે, અહીંની પ્રકૃતિ જુઓ, અહીંયા પાર્કિંગની વ્યવસ્થા, વળી સૂર્યદેવ અને શનિદેવ અને વચ્ચે હનુમાનજી, બડે હનુમાનજી, છોટે હનુમાનજીનું મંદિર આવ્યું છે. ખૂબ સરસ યાત્રાળુઓ પણ અહીંયા આવે છે. અમને અહીંયા આવીને બહુ આનંદ થયો. અમે અવારનવાર વીકેન્ડમાં તહેવારો નિમિત્તે અહીંયા આવતા જ રહીએ છીએ. અમને તો અહીંયા આવીને બહુ સરસ લાગે કે ભગવાનના દર્શન એક સાથે થઈ રહ્યા છે. એક બાજુ શનિદેવ છે, બીજી બાજુ આ સૂર્ય ભગવાન છે, આ બાજુ બડે હનુમાનજી મંદિર છે. અમને બહુ સારું લાગે છે. સમય જતા ભગવાનદાસ બાપુએ તેમના સેવક રાજુ ભગતને ચાદર વિધિ કરી અને થોડા સમય બાદ ભગવાનદાસ બાપુ દેવ થયા. વખતો વખત બાપુની ઈચ્છા અનુસાર સૂર્ય મંદિર, શનિ મંદિર અને હનુમાનજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું હતું. કુંડળ ગામમાં એક જ પરિસરમાં બિરાજમાન શિવજી, સૂર્યદેવ, શનિદેવ અને હનુમાનજી ગ્રામવાસીઓની શક્તિનો સંચાર છે. विशालाक्षः शिवप्रियः मन्दचारः प्रसन्नात्मा पीडां हरतु मे शनिः सूर्यपुत्रो दीर्घदेहो विशालाक्षः शिवप्रियः मन्दचारः प्रसन्नात्मा पीडां हरतु मे शनिः सूर्यपुत्रो दीर्घदेहो विशालाक्षः शिवप्रियः मन्दचारः प्रसन्नात्मा पीडां हरतु मे शनिः सूर्यपुत्रो दीर्घदेहो विशालाक्षः शिवप्रियः मन्दचारः प्रसन्नात्मा पीडां हरतु मे शनिः. સૂર્ય મંદિરની સ્થાપના તો ઘણા વર્ષ પહેલા થઈ છે. ત્યારે ભગવાનદાસ બાપુ પેલા હાવતર એક જગ્યા હતી બાપુની, પછી ત્યાંથી દંડવત કરતા કરતા સુરત દેવળ, નવા સુરત દેવળ ચોટીલાની બાજુમાં આવ્યું, ત્યાં દંડવત કરતા કરતા ગયેલા. ત્યાં એક રામાયણની સપ્તાહ બાપુએ પોતે વાંચેલી અને કરેલી. પછી બાપુ અહીંયા કુંડળ જગ્યા હતી, કુંડળના પડગીર જે દરબાર છે બધા, એ પડગીર પરિવારે અહીંયા જગ્યા ફાળવી કુંડળ, અને બાપુએ અહીંયા સૂર્ય મંદિર જ પેલા ખાલી સ્થાપના કરી હતી. પછી બાપુને વિચાર આવ્યો કે ભાઈ અહીંયા શનિદેવની સ્થાપના કરવી છે. તો મહારાષ્ટ્રમાં શિંગડાપુર જે આવેલું છે ત્યાં
થી અખંડ જ્યોત પ્રગટાવી અને બાપુ પોતાના માથા ઉપર ઉપાડી અને પેડલ ચાલતા ચાલતા અહીંયા લાવ્યા એ જ્યોતને અને ત્યાં શનિદેવની પ્રતિષ્ઠા કરી. અને ખરેખર અમારા ગામમાં આમ જોવો તો સુરતદાદા, શનિદેવ, હનુમાનજી મહારાજ અને ભગવાન ભોળાનાથ બધા દેવસ્થાન અહીંયા આવેલા છે. ખરેખર અમારે ક્યાંય જવાની જરૂર નથી, ઘેરે બેઠા ગંગા છે. ભગવાન દાસ બાપુ દેવ થયા બાદ તેમના સ્મરણમાં મંદિર પરિસરમાં મહંત ભગવાનદાસ બાપુની સમાધિ બનાવી તેમની સુંદર પ્રતિમા મૂકવામાં આવી છે. બાપુની પ્રતિમા જાણે જીવંત હોય તેવો અહેસાસ કરાવે છે. એકવાર દર્શને આવ્યા બાદ ભાવિકો ફરી વારંવાર મંદિરે આવે છે અને દર્શન કરી ધન્ય થાય છે. શનિદેવનું, સૂર્ય ભગવાનનું મંદિર અને હનુમાન દાદાનું મંદિર અને મા રાંદલમાનું મંદિર બધું એક જોડે છે. આમ અહીંયા આવીને આમ બહુ આનંદ લાગે છે અને અહીંયા બધું બહુ સારું છે, બધી સુખ સુવિધા બધું. મંદિરે અનેક દુખિયા આવી માનતા માને છે અને શનિદેવ તેમના દુઃખ દૂર કરે છે. મંદિરે દરરોજ શ્રદ્ધાળુઓ દર્શને આવે છે, પણ શનિવાર અને મંગળવારે ભાવિકો મોટી સંખ્યામાં શનિ મંદિરે દર્શન કરી તેલ, લીંબુ અને સોપારી ચઢાવી પોતાની માનતાઓ પૂર્ણ કરે છે. નમસ્તે વિષ્ણુ રૂપાય કૃષ્ણાય નમોસ્તુતે. નમસ્તે બભ્રુ સંજ્ઞાય સૂર્યપુત્ર નમોસ્તુતે. નમસ્તે વિષ્ણુ રૂપાય કૃષ્ણાય નમોસ્તુતે. ભાવિકો દર્શન કરીને ધન્ય તો થાય જ છે અને મંદિર આજુબાજુના રમણીય વાતાવરણનો આનંદ પણ માણે છે. વિષ્ણુ રૂપાય કૃષ્ણાય નમોસ્તુતે. નમસ્તે બભ્રુ સંજ્ઞાય સૂર્યપુત્ર નમોસ્તુતે. નમસ્તે વિષ્ણુ રૂપાય કૃષ્ણાય નમોસ્તુતે. નમસ્તે બભ્રુ સંજ્ઞાય સૂર્યપુત્ર નમોસ્તુતે. નમસ્તે રૌદ્રદેહાય નમસ્તે કાલકાજય. નમસ્તે યમ સંજ્ઞાય શનૈશ્ચરાય નમોસ્તુતે. નમસ્તે રૌદ્રદેહાય નમસ્તે કાલકાજય. અહીંયા અમે દર્શને જ આવ્યા છે. અમને અહીંયા આવીને બહુ સરસ લાગે છે, રમણીય વાતાવરણ છે, ફેમિલી સાથે એન્જોય થાય એવું છે અને ભગવાનના દર્શન થાય, આમ મનને શાંતિ મળે એવું વાતાવરણ છે એનું. બસ આવા મંદિર બહુ ઓછા જોવા મળે છે કે જ્યાં પુત્ર અને પિતા બંનેના મંદિર હોય એવી આ જગ્યા સરસ છે કે જ્યાં એક બાજુ પિતાનું મંદિર છે, બીજી બાજુ પુત્રનું મંદિર છે. સાળંગપુર ધામની બાજુમાં આવેલા કુંડળ ગામે સ્વામિનારાયણ ભગવાન પણ પધાર્યા હતા. ત્યારે સાળંગપુર હનુમાનજી દાદાના દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ 50 વર્ષ પહેલા ભગવાનદાસ બાપુએ સ્થાપના કરેલા સૂર્ય મંદિર અને શનિ મંદિરે પણ દર્શન કરવા માટે આવે છે.
કુંડળ ગામે આવેલા પિતા પુત્રના ગુજરાતમાં એકમાત્ર મંદિરે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.